નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર ડૉક્ટર સોમૈયા આપનું સ્વાગત કરું છું. આજનો વિડીયો આપના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. દુનિયામાં અતિ અલ્પ લોકો ધનવાન પરિવારમાં જન્મ લે છે, પરંતુ મોટા ભાગના સિદ્ધિપ્રાપ્ત લોકો સામાન્ય પરિવારમાં જન્મ લઈને મહાન બન્યા છે. સદગુણો મનુષ્યને મહાન બનાવે છે, દુર્ગુણો મનુષ્યને પતન તરફ દોરી જાય છે. શિક્ષણનો મુખ્ય ધ્યેય ચારિત્ર્ય નિર્માણ કરવાનો છે. ધર્મનો મુખ્ય ધ્યેય વ્યક્તિને આધ્યાત્મિક બનાવવાનો છે. અને માણસ પોતાની માણસાઈને પ્રગટાવે, મનુષ્ય પોતાના ચારિત્રનું નિર્માણ કરે, ત્યારે સામાન્ય વ્યક્તિ સેલિબ્રિટી બની જાય છે. આજે મારે 10 એટ્રીબ્યુટ્સ વિશે વાત કરવાની છે, 10 સદગુણો વિશે વાત કરવાની છે. જો તેમાં આપ મિત્રોનો સહકાર મળ્યો તો આ વિષય ઉપર ઓનલાઈન સેમિનાર પણ વિચારી રહ્યો છું. કારણ કે આજે મોટા ભાગના ગરીબ લોકોના સંતાનો, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ એવું માને છે કે અમે ગરીબ હોવાને કારણે, અમે સામાન્ય પરિવારમાં જન્મેલા હોવાને કારણે આગળ વધી શકીશું નહીં. પણ મિત્રો, આ તદ્દન ખોટી ધારણા છે. મનુષ્ય સારા ચારિત્રને કારણે, સારા સદગુણોને કારણે મહાન બને છે. માટે આજે આખો દિવસ મેં માનસિક રીતે પરિશ્રમ કરીને 10 સદગુણો એક્સપ્લોર કર્યા છે, અને એ સદગુણોની ચર્ચા હું આજે કરવાનો છું. જો આ 10 સદગુણો આપને પસંદ આવે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનને પ્રેસ કરજો. મિત્રો, પહેલો જ સદગુણ છે, ફર્સ્ટ એટ્રીબ્યુટ છે, એ પોલાઇટનેસ છે. મનુષ્ય જેટલો વિનમ્ર, મનુષ્ય જેટલો નમ્ર, એટલો મનુષ્ય લાંબા ગાળે પ્રગતિ કરે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને દેશમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં PhD પ્રાપ્ત કરી ભારતીય રિઝર્વ બેંકની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનાર અને ભારતનું બંધારણ ઘડનાર ભારતના પનોતા પુત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમ કહે છે કે વિદ્વતા એ મારી તાકાત નથી, એ મારી તાકાત છે, પણ પ્રથમ તાકાત નથી. પરંતુ પોલાઇટનેસ ઇઝ માય પાવર, વિનમ્રતા મારી તાકાત છે. માણસે વિનમ્ર બનવું જોઈએ. જ્યારે આપણે વિનમ્ર બનીએ છીએ ત્યારે આપણો કનેક્શન યુનિવર્સ સાથે થાય છે, અને યુનિવર્સ આપણી મુલાકાત સારા પુસ્તકો સાથે, સારા વ્યક્તિઓ સાથે કરાવે છે. બીજો જે એટ્રીબ્યુટ છે, ટુ બી યુઝફુલ પર્સન. આપણે દરેક ક્ષણે, દરેક વ્યક્તિ આપણને મળે તો આપણે એ પ્રયત્ન કરવો જોઈએ કે હું એને કઈ રીતે મદદરૂપ બની શકું. તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપીને મદદરૂપ થઈ શકો, શાબાશી આપીને મદદરૂપ થઈ શકો, પ્રશંસા કરીને મદદરૂપ થઈ શકો, એનું સન્માન કરીને મદદરૂપ થઈ શકો, તમે આર્થિક રીતે સહયોગકાર આપીને મદદ થઈ શકો. પણ જ્યારે તમે મદદરૂપ થવાનો સદગુણ તમારામાં વિકાસ પામે છે ત્યારે તમારું કનેક્શન યુનિવર્સ સાથે થાય છે, અને યુનિવર્સ ઉમદા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે છે,
અને ઉમદા પુસ્તકો સાથે મુલાકાત કરાવે છે. ત્રીજો જે સદગુણ છે કે ટુ બી કોન્ફિડન્ટ પર્સન. આપણે આત્મવિશ્વાસી વ્યક્તિ બનવું જોઈએ. આપણને આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. અહંકાર અને આત્મપ્રતિષ્ઠામાં ફરક છે. હું છું, મેં કર્યું, મારાથી થયું, આ અહંકાર છે. પરંતુ તમે અહંકાર વિના મારામાં આ ક્ષમતા છે, મારામાં કૌશલ્ય છે, આ કૌશલ્યને કારણે હું સફળ બન્યો છું, મારી પાસે આજે પાસે જે સફળતા છે એ મારા સદગુણોને કારણે બની છે, એ વિનમ્રપૂર્વક બોલો છો ત્યારે આત્મપ્રતિષ્ઠા છે. અને જ્યારે આત્મવિશ્વાસી વ્યક્તિ જ્યારે પણ બોલે છે તેમાં આત્મવિશ્વાસ ઝલકે છે. જ્યારે આત્મવિશ્વાસવાળો વ્યક્તિ બોલે છે ત્યારે તેનું સીધું કનેક્શન યુનિવર્સ સાથે થાય છે. અને યુનિવર્સ આત્મવિશ્વાસી વ્યક્તિઓને ઉમદા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે છે અથવા ઉમદા પુસ્તકો સાથે મુલાકાત કરાવે છે. ત્રીજું, ટુ બી ટ્રસ્ટવર્ધી પર્સન. આપણી પાસે આત્મવિશ્વાસ છે પણ ટ્રસ્ટવર્ધી પર્સન એટલે વિશ્વાસ પાત્ર વ્યક્તિ બનવું. જો કોઈ પણ વ્યક્તિ આપણો વિશ્વાસ ન કરે, આપણી સાથે તેની વાતો શેર ન કરે, એનો મતલબ એમ થયો કે આપણે વિશ્વાસ પાત્ર વ્યક્તિ નથી. જે લોકો ટીકા કરે છે, જે લોકો નિંદા કરે છે, જે લોકો આલોચના કરે છે, એ વ્યક્તિ વિશ્વાસ પાત્ર વ્યક્તિ ન કહી શકાય. તમે તમારા મિત્રના અનેક દુર્ગુણો જાણતા હોવા છતાં એ દુર્ગુણો વિશે કોઈને કહેતા નથી, અથવા કોઈની નિર્બળતા તમે જાણો છો અને કોઈને કહેતા નથી, ત્યારે તમે વિશ્વાસ પાત્ર બનો છો. જ્યારે કોઈ એક વ્યક્તિ વિશ્વાસ પાત્ર વ્યક્તિ બને છે ત્યારે એ વિશ્વાસ પાત્ર વ્યક્તિનું કનેક્શન વિશ્વ ચેતના સાથે થાય છે અને વિશ્વ ચેતના એ વ્યક્તિ માટે ઉમદા વ્યક્તિની મુલાકાત કરાવે છે અથવા ઉમદા પુસ્તકની મુલાકાત કરાવે છે. બીજું, વ્યક્તિ ટુ બી થિંકફુલ. માણસ વિચારશીલ હોવો જોઈએ. અને વિચારશીલ વ્યક્તિ ક્યારે બની શકે? એ પુસ્તકો વાંચતો હોય. જીમ રોન નામના લેખક અને મોટિવેશન સ્પીકર કહે છે કે એક ટાઈમ ભૂખ્યા રહેજો પણ પુસ્તકો ખરીદજો અને પુસ્તકો વાંચજો. વોરેન બફેટ આજે લગભગ 97-98 વર્ષના છે, તેઓ આજે પણ પુસ્તક વાંચે છે. બિલ ગેટ્સે એક વખત કહેલું કે હું સફળ થઈશ એવું માનતો હતો કારણ કે હું પુસ્તકો વાંચતો હતો. જે પુસ્તકો વાંચે છે એ વ્યક્તિ વિચારશીલ હોય છે. કે ટુ બી થિંકફુલ પર્સન એટલે આપણે એક થિંકફુલ વ્યક્તિ ક્યારે બની શકીએ, વિચારશીલ વ્યક્તિ ક્યારે બની શકીએ? આપણે નવું વાંચતા હોવા જોઈએ. બીજું, આપણે થેન્કફુલ પર્સન બનવું જોઈએ. થેન્કફુલ પર્સન એટલે ટુ બી થેન્કફુલ પર્સન એટલે એક આભાર વ્યક્તિ બનવું જોઈએ. આજે હું સફળ થયો છું કે તમે સફળ થયા છો, તેમાં તમારા માતા પિતા, તમારા શિક્ષકો, તમારા આચાર્યો, તમારા મિત્રો, તમારા શુભેચ્છકો, અનેક મિત્રોનો ફાળો હોય છે. જ્યારે તમે દિલથી એ વ્યક્તિઓનો આભાર માનો છો ત્યારે યુનિવર્સ તમારા માટે પોતાની સફળતાનો ખજાનો ખોલે છે. એટલે થેન્કફુલનેસ ખૂબ જ મોટી વાત છે. માટે હંમેશા આભારી વ્યક્તિ બનો. આભારી વ્યક્તિ બનવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તમારામાં અહંકાર ક્યારેય નહીં આવે. અને તમારામાં અહંકાર નહીં આવે એટલે હંમેશા તમે વિનમ્ર બની રહેશો અને સારા વ્યક્તિનો કોન્ટેક્ટ થશે. બીજું, તમે કરકસર થ્રિફ્ટફુલ વ્યક્તિ બનો. તમે કરકસર કરો. તમારી પાસે ધારો કે આજે 1000 રૂપિયા વાપરી શકો એવી સ્થિતિમાં છો, પણ વિવેકપૂર્વક વાપરો અને 1000માંથી 800 રૂપિયા બચાવો. જો તમારી પાસે પૂરતા રૂપિયા છે અને તમે કરકસર પર ભાર આપો છો, તમને ખ્યાલ આપો, તમને હું વિશ્વાસ આપું છું
કે તમે 10-12 વર્ષ પછી કરકસર કરવાના સદગુણોને કારણે 10-15 વર્ષ પછી ધનવાન બની જશો. હું તો ગરીબ પરિવારમાંથી આવ્યો છું, પરંતુ કરકસર અને બચતના ગુણને આત્મસાત કરવાને કારણે આજે હું આર્થિક રીતે સમૃદ્ધિ અનુભવી રહ્યો છું. બીજું, છેલ્લો જે 10મો સદગુણ છે, ડ્યુટીફુલ. માણસ બ્યુટીફુલ નહીં, માણસ ડ્યુટીફુલ હોવો જોઈએ. તમારી પાસે વિચારો સારા હોય, તમારી પાસે જ્ઞાન સારું હોય, તમારી પાસે કૌશલ્ય સારું હોય, તમારી પાસે આવડત સારી હોય, પરંતુ એ કાર્યમાં ન પરિણામે, તમે કર્તવ્યનિષ્ઠ ન બનો, તમે ડ્યુટીફુલ ન બનો, તો જિંદગીમાં સફળ થઈ શકો નહીં. માટે ડ્યુટીફુલ પર્સન બનવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તો પોલાઇટ પર્સન, સિન્સિયર પર્સન, યુઝફુલ પર્સન, કોન્ફિડન્ટ પર્સન, ટ્રસ્ટવર્ધી પર્સન, થિંકફુલ પર્સન, થેન્કફુલ પર્સન, થ્રિફ્ટફુલ પર્સન અને ડ્યુટીફુલ પર્સન, આ 10 એટ્રીબ્યુટ્સ વિશે આજનો આ વિડીયો છે. અને આ વિડીયોમાં જે 10 સદગુણોની ચર્ચા કરી છે આપણે, એ 10 સદગુણો મને ને તમને સફળતા આપશે. દુનિયામાં મોટા ભાગના લોકો સામાન્ય રીતે મધ્યમ વર્ગમાં જન્મ લેતા હોય છે, પરંતુ સારી આદતોને કારણે, સારા ચારિત્રને કારણે, સારા સ્વભાવને કારણે એ વ્યક્તિ મહાન બને છે. માટે હું 10 એટ્રીબ્યુટ્સ ફોર સક્સેસનું અભિયાન ચલાવવા ઈચ્છું છું. એમાં આપના સહકારની જરૂર છે. મારો આ વિડીયો આપણને યોગ્ય લાગ્યો હોય તો લોકો સુધી તમે શેર કરજો. એક નાનો વિચાર, એક નાનું પુસ્તક, એક ઉમદા વ્યક્તિની વાત જ્યારે જીવનમાં આપણે આચરણ કરીએ છીએ ત્યારે આપણો સ્વભાવ બની જાય છે. અને જ્યારે સારો સ્વભાવ બને છે, ત્યારે આચરણમાં ઉતરે છે, ત્યારે આપણે સામાન્યમાંથી અસાધારણ વ્યક્તિ તરફ પ્રગતિ કરીએ છીએ. અને હું પ્રેરણા ફાઉન્ડેશનના માધ્યમથી અને નૂતન પ્રેરણા ફાઉન્ડેશનના માધ્યમથી ટુ ટ્રાન્સફોર્મ ordinary person into extraordinary personality, it is the prime purpose of our life. હું સામાન્ય વ્યક્તિને અસામાન્ય વ્યક્તિ બનાવવા, રૂપાંતરણની પ્રક્રિયા કરવામાં વર્ષોથી લાગ્યો છું. માટે 62 વર્ષની વયે પણ હું અત્યારે સક્રિય છું. ભગવાને મને બુદ્ધિ આપી છે. મારા માતા પિતાના સંસ્કારને કારણે હું આજે 62 વર્ષે સારું મારું આરોગ્ય છે, આર્થિક સ્થિતિ સારી છે. તો મારી જવાબદારી છે કે આ સમાજના રાષ્ટ્ર માટે આપણે કંઈક કરવું જોઈએ. તો મારો વિડીયો ને વધુમાં વધુ મિત્રો શેર કરો. તમારા સ્કૂલના પ્રિન્સિપાલ, કોલેજના પ્રિન્સિપાલ, વાઇસ ચાન્સેલર, કોઈ સંસ્થાના વડા, કોઈ ઇન્ડસ્ટ્રીના વડા, કોઈ ક્લબના વડા સુધી આ વિડીયો પહોંચાડો. કારણ કે આ જે 10 એટ્રીબ્યુટ્સ છે, આ 10 સદગુણો છે, એ સદગુણો વિશે આપણે 3 કલાક સેમિનાર માધ્યમથી ચર્ચા કરીશું. અને જો એ સેમિનારના માધ્યમથી આ 10 સદગુણો કોઈ પણ વ્યક્તિ વિકસાવે તો એ વ્યક્તિ 2035માં સામાન્ય વ્યક્તિ નહીં રહે, એવો મારો વિશ્વાસ છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ, બેલ આઇકનને પ્રેસ કરવા બદલ, મને અને મારા વિડીયોને, મારા જીવનને પ્રમોટ કરવા બદલ હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.